નમસ્કાર. આજે હિન્દી દિવસ છે. 14મી સપ્ટેમ્બરને પૂરા ભારતમાં હિન્દી પખવાડિયા તરીકે મનાવવાની શરૂઆત થાય છે. આ એક એવી લિપિ છે કે જેમાં નથી કોઈ ઉચ્ચ કે નથી કોઈ નીચ. અંગ્રેજી ભાષામાં સ્મોલ કેપિટલ એવા અક્ષરનો ભેદ હોય છે, જ્યારે હિન્દીમાં એક સરખી લિપિમાં લખવામાં આવતું હોવાથી અને હિન્દી ભારતમાં સાર્વત્રિક બોલાતી ભાષા હોવાથી હિન્દી દિવસે આપણે હિન્દીને યાદ કરી સમાચારની શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. રોડ, ગટર અને પાઇપલાઇન નાખવામાં પ્રજાને મુશ્કેલી ન પડે તેવી તકેદારી રાખવા ધારાસભ્યએ મ્યુનિસિપલ કમિશનરને લખ્યો પત્ર. 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો મહત્તમ નાગરિકોને લાભ મળે તે માટે યોગ્ય સંકલન સાધવા જિલ્લા કલેક્ટરે આપ્યું માર્ગદર્શન. ઉપલા દાતાર ખાતે વાર્ષિક ઉર્સનો પ્રારંભ. દાતાર બાપુના દિવ્ય આભૂષણોની કરવામાં આવી સંગલવિધિ. અને સ્વામિનારાયણ મંદિર ખાતે જલજીલની એકાદશીની થઈ ઉજવણી. મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તોએ આપી હાજરી. સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં લઈશું એક વિરામ. નવલી નવરાત છે ને સૈયરો સંગાત છે, ઢોલ ચરણાય નાદ અંબાયાવો. ચાચરના ચોકમાં ને ગાબરના ગોખમાં ગરબે ઘુવાન માત બહુચર્યાવો. ચાંદનો ચડકડાટ તારલિયાની રાત છે ને થનગનતી મોજ મહાકાળી આવો. 9 લાખ લો બળિયાળી 64 જોગણીઓ ને તાલીઓ ના તાલ માડી રમવાયાવો. તાલીઓ ના તાલ માડી રમવાયાવો. તાલીઓ ના તાલ માડી રમવાયાવો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. હવે જોઈએ સમાચાર વિગતવાર. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ્યારથી વહીવટદારનું શાસન આવ્યું ત્યારથી લોકોને આશા હતી કે કંઈક પરિસ્થિતિ સુધરશે. આ સુધરવાની પરિસ્થિતિની અપેક્ષા વચ્ચે જૂનાગઢ શહેરની સમસ્યાઓને લઈ ધારાસભ્ય અને કમિશનર સામે આવ્યા હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે. વિવિધ સમસ્યાને લઈ જૂનાગઢના લોકોને થતી પરેશાનીઓ તાત્કાલિક દૂર કરવા ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. જૂનાગઢના લોકો છેલ્લા ઘણા સમયથી વહીવટીતંત્રની ઉદાસીનતાને કારણે ઘણી સમસ્યાનો સતત સામનો કરી રહ્યા છે. અમુક સમસ્યાને કારણે લોકો અકસ્માત તેમજ મૃત્યુના પણ બનાવો બન્યા છે અને શહેરના લોકો માનસિક યાતના પણ ભોગવે છે. ત્યારે આ સમસ્યાઓ હલ કરવી એ કોર્પોરેશનના હાથમાં છે, એની સત્તામાં પણ છે અને ફરજમાં પણ છે. આવું ધારાસભ્ય સંજય કોરડિયાએ જણાવી કમિશનરને તાત્કાલિક સમસ્યામાંથી જૂનાગઢના લોકોને છુટકારો આપવા લેખિત પત્રથી સૂચનો કર્યા છે. તો કે ધારાસભ્ય સંજય કોરડિયાએ જણાવ્યું હતું કે વરસાદને કારણે રોડ રસ્તા ખરાબ થઈ ગયા છે, ડિવાઈડર ધૂળધાણી થઈ ગયા છે, ભૂગર્ભ ગટર પણ ગેસ પાઇપલાઇન માટે ખોદેલા ખાડાઓ એમના એમ પડ્યા છે.
એક વખત રોડ બનાવ્યા પછી ફરી રોડ ખોદવા ન પડે તે માટે એક ખાસ વ્યવસ્થા ઊભી કરવાનું ધારાસભ્યએ જણાવ્યું છે. રેડિયાર ધોળનો ત્રાસ દૂર કરવા નક્કર કાર્યવાહી કરવાની આવશ્યકતા છે. જાહેર સ્થળોએ નોનવેજ વેચવામાં આવતું હોવાથી લોકોની ધાર્મિક લાગણી પણ દુભાતી હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું. આવી તમામ સમસ્યાઓનું તાત્કાલિક નિવારણ લાવવા માંગણી કરવામાં આવી છે. કમિશનરશ્રીને લેટર લખીને કીધું છે કે મોન્સૂન સત્ર પૂરું થઈ ગયું છે, એટલે મોન્સૂનની વ્યવસ્થા પૂરી થઈ ગઈ છે. હવે તાત્કાલિક અસરથી વરસાદને હિસાબે રોડ રસ્તાઓ ખરાબ થયા હોય ને એ સ્વાભાવિક છે, ચોમાસામાં થતા હોય છે, પણ એમનું ઘાયગા પ્લાનિંગ થવું જોઈએ, રિપેર થવા જોઈએ. અને ખાસ કરીને જુનાગઢમાં ધૂળનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં છે બીજા શહેરો કરતાં. એટલે સાઈડમાં ડિવાઈડરની સાઈડમાં રોડ ઉપર માટી પડી હોય, ડિવાઈડરની સાઈડમાં હોય, રસ્તાની સાઈડમાં માટીઓ હોય, એને ફટાફટ સફાઈ થવી જોઈએ. ઘાસ જે ઉગી ગયું છે નીકળી જવું જોઈએ. એમની સાથે રેડિયાર ઢોળનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં છે. હાઈકોર્ટની પણ સૂચના છે, એનો અમલ થવો જોઈએ. અને આમનાથી ઘણા નિર્દોષ લોકોના જાન ગવાવા પડ્યા છે અને ઘણાના તો ઘરનો એ આધાર સ્તંભ હોય એવા પરિવાર પણ વિખાઈ ગયા છે આ ઢોરના ત્રાસની હિસાબે. એનું પ્લાનિંગ કરી લેવું જોઈએ. ઢોરને શહેરથી દૂર રાખવા જોઈએ. અને ખાસ કરીને ઘાસચારાનું જાહેરનામું છે, ઘાસચારો વેચવા ઉપર જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારની અંદર મનાય છે. ખૂબ મોટા પ્રમાણમાં ઘાસચારો ગેરકાયદેસર રીતે વેચાય છે, રોડ ઉપર વેચાય છે અને એમનાથી ત્યાં ઢોર ભેગા થાય છે, ગંદકી થાય છે અને લોકોને ખૂબ મોટા પ્રમાણમાં એમની હાલાકી ભોગવવી પડે છે. એ જગ્યાએ પણ ઘણા એક્સિડન્ટો બન્યા છે, ઘણાને તકલીફો થઈ છે. આવા પ્રશ્નો અને પાણીનું વિતરણ છે તો એ બધા વિસ્તારની અંદર સમપ્રમાણ થવું જોઈએ, એક વ્યવસ્થિત પ્લાનિંગ સાથે થવું જોઈએ અને ફિલ્ટર પાણી બધાને મળવું જોઈએ. કારણ કે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય ખૂબ મોટા પ્રમાણમાં ફંડ આપીને વ્યવસ્થા ઊભી કરી છે. એનું સુદૃઢ વ્યવસ્થા તંત્રથી આયોજન થવું જોઈએ. અને જે તે જગ્યાએ દબાણો ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે જુનાગઢમાં, દબાણો દૂર થવા જોઈએ. 5-25 લોકોની સગવડતા માટે ગમે ત્યારે પાથરણા પાથરી દેવા, રોડને દબાવી દેવા, ટ્રાફિકને હાલવા ન દેવો અને બેની દીકરીઓની મસ્તી થાય, છેડતી થાય એવા બનાવો ખૂબ મોટા પ્રમાણમાં બને છે. તો આવું બિલકુલ જુનાગઢની અંદર ચલાવી ન લેવાય. આ પ્રાથમિક સુવિધા છે, એની વ્યવસ્થા કોર્પોરેશનની છે ને તાત્કાલિક અસરથી આ વ્યવસ્થા અમલ થાય એમના માટેના અલગ અલગ પ્રશ્નો કમિશનરશ્રીને લેટર લખી અને જ્યાં પણ ખાડાઓ પડેલા છે એ બુરાય. રસ્તાઓની અંદર રોડ બને છે તો એના રોડને સીધા પાછા 5-6 મહિનામાં બીજો નવો ખાડો કરી અને રોડને તોડવામાં આવે, આવી પ્રક્રિયાઓ બંધ કરવી જોઈએ. ભૂગર્ભ ગટર અને ગેસની પાઇપલાઇનનું જ્યાં જ્યાં ખોદાણ કામ થયું છે ત્યાં તાત્કાલિક અસરથી પેચવર્ક થવું જોઈએ, રિપેર થવું જોઈએ. લોકો સમજે છે કે ચોમાસું છે એટલે ન થાય, પણ હવે ચોમાસું બંધ થઈ ગયું છે તો તાત્કાલિક અસરથી એમનો પ્લાનિંગ સાથે એજન્સીઓએ બધા વિસ્તારની અંદર કામ કરવું જોઈએ. એમની મર્યાદા છે એ એમની છે, લોકોની મર્યાદા નથી. લોકોને તો એમની સગવડ તો મળવી જોઈએ. એટલે દરેક વોર્ડની અંદર એક સાથે કામ થાય, લોકોના પ્રશ્ન સમજી અને તાત્કાલિક અસરથી નિરાકરણ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. વિષય એ છે કે સમય મર્યાદા બોડી એ પ્રશ્ન નથી. અત્યારે ચોમાસું પૂરું થયું છે અને જે સ્થિતિ છે એમનું પ્લાનિંગ થઈ જવું જોઈએ, લોકોને હેરાન ન થાય. બોડીની અંદર તો હજી કદાચ પદાધિકારી બીજા હોય, કોર્પોરેટરો બીજા હોય, એ પ્રશ્ન હોય. હવે તો અત્યારે કમિશનર ઇઝ વન મેન શો, તો એમની પાસે દરેક સત્તાઓ હોય છે અને એ સત્તાઓનો ઉપયોગ કરીને તાત્કાલિક અસરથી અમલ થતો હોય છે. આજનો આ પ્રશ્ન નથી. લોકોના હિત માટે તો ધારાસભ્ય તરીકે મારા માટે, મારા વિધાનસભા વિસ્તારની જનતા એ મારો અવાજ છે અને જનતાના કામ માટે કાયમને માટે વાત કરવી, રજૂઆત કરવી એ મારો ધર્મ છે. દરમિયાન ધારાસભ્ય સંજય કોરડિયાએ લખેલા પત્રનો મ્યુનિસિપલ કમિશનરે જવાબ આપ્યો છે. મ્યુનિસિપલ કમિશનર ઓમપ્રકાશે જવાબ આપી લોકોની સમસ્યાના નિરાકરણ માટે કોર્પોરેશન કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. કમિશનરે વધુમાં જણાવ્યું કે ચોમાસાની સિઝનમાં રસ્તા અને ગટરની કામગીરી બંધ હતી, જે હવે ચોમાસું પૂર્ણ થયું એટલે કામગીરી શરૂ કરવામાં આવશે. રસ્તા પણ ગેરંટી પિરિયડમાં હોવાથી રિપેર કરવામાં આવશે. પાણીની પાઇપલાઇનની ફિટિંગ અને ભૂગર્ભ ગટરની કામગીરી ઝડપી બનાવવામાં આવશે. જે રસ્તાઓ બનાવવાના બાકી છે તે ફરી તોડવા નહીં પડે તે માટેનું આયોજન પણ કરાયું છે. છેલ્લા 1 મહિનામાં રખડતા ઢોરને પકડી લઈ મહાનગરપાલિકા પણ એક્શનમાં છે. વધારે રખડતા ઢોરને પકડી પાંજરે પૂર્યા હોવાનું કમિશનર ઓમપ્રકાશે જણાવ્યું હતું. આમ લોકોના હિતમાં ધારાસભ્યએ લખેલો પત્ર અને કમિશનરે આપેલા જવાબથી
શહેરીજનોને આશા છે કે તેની સમસ્યામાંથી સત્વરે છુટકારો મળશે. માનનીય ધારાસભ્યશ્રીના પત્રના સંદર્ભમાં જણાવવાનું કે માનનીય ધારાસભ્યશ્રી સાથે આ તમામ મુદ્દાઓ પર ઘણા વખત ચર્ચા થઈ છે અને આના અનુરૂપ કોર્પોરેશનના આમ પણ ફરજમાં આવે છે. કોર્પોરેશન દ્વારા આ તમામ કામગીરી સતત ચાલુ છે અને કોર્પોરેશન દ્વારા આ બધાને ખબર છે કે અત્યાર સુધીના મોન્સૂન પીરિયડ ચાલતા હતા, જેથી જે રોડ ખરાબ છે એના હોટ મિક્સ પ્લાન્ટ આપણે ચાલુ નહીં કરી શકતા. વરસાદ દરમિયાન પણ જ્યાં જ્યાં ખાડાના પ્રશ્નો લોકો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે ત્યાં કોલ્ડ મિક્સ નાખીને અથવા આપણું CND વેસ્ટ નાખીને રસ્તાને મોટરેબલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યા છે. આપને ખબર છે કે મોન્સૂન ચાલતું હોય ત્યારે આને મોટરેબલ કરીએ તો મોન્સૂન પછી આની ધૂળ ઉપડવાની સમસ્યા રહેતી હોય છે, પરંતુ સિટીમાં વેક્યુમ સકર મશીન ઓલરેડી ચાલુ થઈ ગયું છે. છેલ્લા 2 દિવસથી આ મશીન કાર્યરત છે. આજે સાંજે હોટ મિક્સ પ્લાન્ટ શરૂ થઈ જશે અને જે આજે સાંજે વરસાદ નહીં પડે તો જેટલા પણ આપણા ગેરંટી પીરિયડવાળા રસ્તા છે, લગભગ જુદા જુદા ખાડા જોઈને 1.7 કિલોમીટર જેવા છે અને લગભગ 2 કિલોમીટર જેવા જે છે ગેરંટી પીરિયડ ઉપરના છે. આ તમામને અમે તબક્કાવાર પહેલાં જે ગેરંટી પીરિયડવાળા અને પછી નોન ગેરંટી પીરિયડવાળા રસ્તાને રિપેર કરવાનો પ્રયત્ન ચાલુ છે. ઢોરના વિશે આપને ખબર હશે કે શહેરના ઢોર ડબ્બાઓ જે છે ઓલરેડી ફૂલ છે, છતાં પણ માનનીય કલેક્ટર સાહેબના સહયોગથી અને આજુબાજુને ગૌશાળાઓ સાથે સંપર્ક કરીને છેલ્લા 10 દિવસમાં લગભગ 284 જેવા ઢોર પકડવામાં આવ્યા છે અને આ ઢોરને વિભિન્ન ગૌશાળાઓમાં અને કોર્પોરેશનના ઢોર ડબ્બામાં રાખવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા પોતાની રીતે પણ ઢોર ડબ્બો વિકસિત કરવાની કામગીરી ઓલરેડી પૂરજોશમાં ચાલુ છે અને આવનારા દિવસોમાં તમામ ઢોરો જે પણ છે આ રોડ ઉપરથી દૂર કરી દેવામાં આવશે. ઘાસચારા વિશે જૂનાગઢ મહાનગરપાલિકા આખા રાજ્યમાં ઘાસચારા જાહેરમાં સ્થળ ઉપર ઘાસચારો વેચાણના સમક્ષ કામગીરી કરવામાં સૌથી અવ્વલ છે. જૂનાગઢ કોર્પોરેશન દ્વારા 100થી વધુ FIR નોંધાવવામાં આવી છે અને એક માણસની હદપારી પણ કરવામાં આવી છે. પણ આ બધા જાણો છો કે આજુબાજુના ગામડાઓમાંથી પણ અમુક લોકો ઢોરોને શહેરમાં લઈને છોડતા હોય છે, જેથી ઘાસચારાનું જે વેચાણ કરતા હોય છે અને પ્રોત્સાહન મળતું હોય છે. આ એક સહિયારો પ્રયત્ન છે અને આમાં પોલીસની પણ ભૂમિકા ખૂબ જ અગત્યની છે. અમે SP સાહેબ સાથે પણ સંપર્કમાં છીએ અને પોલીસ તંત્રને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે જેથી બહારથી ઢોર લાવતા હોય આ માણસોની ગાડી જપ્ત કરવામાં આવે અને આ માણસોને ખૂબ સારી રીતે ડિટેરન્સ કરવામાં આવશે, તો જ આ ઘાસચારા ઉપર જે છે વેચાણ આ કાયમ થઈ શકે છે. શહેરના જેટલા પણ કામો જે મોન્સૂનના કારણે બંધ હતા આ તમામ કામો મોટાભાગે શરૂ થઈ ગયા છે અને કામગીરી પૂરજોશમાં ચાલુ છે. અમે એવી રીતે પ્રયત્ન કર્યું છે કે જ્યાં પણ પાણીની લાઈન અથવા ગટરની લાઈન બાકી હોય અને આ રોડ ઓલરેડી મંજૂર થઈ ગયો હોય તો ત્યાં પાર્ટમાં પણ રોડ ગટરની લાઈન અને પાણીની લાઈન નાખીને આના ઉપર રોડ બનાવવાનું કામ ચાલુ છે. અને જ્યાં જ્યાં અત્યારે હવે આવનારા સમયમાં ટોરેન્ટની જે અમે મંજૂરી આપી નથી અને રોડ બનાવવાનો હોય તો પછી ટોરેન્ટને બોલાવીને આને એવી રીતે આયોજન કરવા માટે સૂચના આપવામાં આવી છે. આપ તમામને ખબર હશે કે જેટલા પણ રોડો અત્યારે બનાવીએ છીએ આ તમામ રોડ ઉપર તમામ એજન્સીઓનું કોર્ડિનેશન કરીને સો દેટ ફરીથી આને ખોદવું નહીં પડે આ પ્રકારના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. માંગનાથ રોડ ઉપર પણ પાણીની લાઈન ઓલમોસ્ટ નખાઈ ગઈ છે. ઓટલા વગેરે તોડ્યા આને કારણે જે અમુક પાણીના 2-4 કનેક્શન તૂટી ગયા છે આને પણ રિસ્ટોરેશન કરવાનું કામ અત્યારે ચાલુ છે. ચાલુ કામ દરમિયાન PGVCની અમને રિક્વેસ્ટ મળી છે તો આને અંડરગ્રાઉન્ડ કેબલ લે કરવાની પણ કામગીરી ચાલુ છે. જીઓ ફાઇબર દ્વારા રિક્વેસ્ટ મળી છે આને પણ અંડરગ્રાઉન્ડ નાખવાની કામગીરી ચાલુ છે. સીવેજ લાઇન અમે ઓલરેડી નાખી ચૂક્યા છીએ. તો આ તમામ 4-5 યુટિલિટી જે છે આ પહેલાં નખાઈ જાય અને આના ઉપર રોડ બને આને માટે અમારા પ્રયત્ન રહ્યા છે. પરંતુ આપને ખબર હશે કે જુદા જુદા તબક્કાવાર જે રોડ મંજૂર થયા હોય અને અમુક કામો પહેલાં મંજૂર થઈ ગયા હોય આને કારણે પાણીની લાઈન ગટરની લાઈન ડિલે થતી હોય છે અને જેમ જેમ મંજૂરી મળતી જાય છે એવી રીતે અમે આના ઉપર રોડ નાખીએ છીએ. પરંતુ આ એક ખૂબ જ ચોક્કસ પ્લાનિંગનો ભાગ છે અને અમે પ્રયત્ન કરીએ છીએ કે તમામ યુટિલિટીઝ નખાઈ જાય આના ઉપર જ રોડ નાખવામાં આવે સો દેટ ફ્યુચરમાં આ રોડ તોડવાના કોઈ પણ પ્રશ્નો નહીં રહે. તમામ પ્રશ્નોને સોલ્વ કરવા માટે કોર્પોરેશન ઓલરેડી પોતાના પૂરજોશમાં કામગીરી કરી રહી છે અને હું આપને ખાતરી આપવા માગું છું કે આવનારા દિવસોમાં જ્યાં આ મોન્સૂન હવે વરસાદ નહીં થાય તો આપણા તમામ રોડ રસ્તાઓ જે છે આ સારા થઈ જશે. આપને ખબર હશે કે અત્યારની વરસાદમાં આખા રાજ્યમાં તમામ મહાનગરપાલિકાઓમાં નાના મોટા ઇસ્યુ ફેસ કરવાના પડ્યા છે, પરંતુ જૂનાગઢ મહાનગરપાલિકામાં એક પણ જગ્યાએ પાણી નથી ભરાવ્યું અને આ જૂનાગઢ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી જે છે
આને ખરેખર તમામ કોન્ટ્રાક્ટર્સને લઈને, તમામ એન્જિનિયર્સને લઈને, તમામ માણસોએ ઊભા પગે ખડા પગે રહીને આ કામગીરી કરી છે, જેથી જૂનાગઢમાં પાણી નથી ભરાયું. અમે ફરીથી આપના પોતાના જે કામગીરી છે આને માટે કટિબદ્ધ છીએ અને હું ખાતરી આપું છું કે આવનારા દિવસોમાં કામગીરી ખૂબ સારી રીતે. સરકાર તમારે આંગણે એ ઉદ્દેશથી સેવા સેતુ કાર્યક્રમો યોજાતા હોય છે. જૂનાગઢ જિલ્લામાં 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ આયોજન કરાયું છે. નાગરિકોને વિવિધ સરકારી યોજનાનો લાભ ઝડપથી કોઈ તકલીફ વિના પ્રાપ્ત થાય અને તેમના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે તાકીદે નિવારણ થાય તેવા આશયથી ગુજરાત સરકારે સેવા સેતુ કાર્યક્રમ શરૂ કર્યો હતો. જેના અનુલક્ષી કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારની તમામ યોજનાઓનો લાભ અને સહાય અંગે નાગરિકોની વ્યક્તિગત રજૂઆતો સાથે અરજીનો સ્થળ ઉપર જ નિકાલ કરવા માટે જૂનાગઢ જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. આ બેઠકમાં કલેક્ટરે અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે પારદર્શી પ્રશાસન માટે પ્રશાસન કટિબદ્ધ છે. સરકાર દ્વારા પ્રજાની લાગણી, માંગણી અને અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે 10મા સેવા સેતુ તબક્કાનો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા દીઠ 3 કાર્યક્રમ, શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકા દીઠ 2 તથા નગરપાલિકા દીઠ 2 કાર્યક્રમોનું આયોજન થનાર છે. આગામી 17 સપ્ટેમ્બરથી લઈને 31 ઓક્ટોબર સુધી જિલ્લામાં 2 અગત્યના કાર્યક્રમો શરૂ થવા જઈ રહ્યા છે. સરકારશ્રીની સૂચના મુજબ 17 સપ્ટેમ્બરે આપણે સેવા સેતુ કાર્યક્રમનો 10મો તબક્કો શરૂ કરી રહ્યા છે અને સાથે સાથે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ પણ આ તારીખથી શરૂ કરવામાં આવશે. સેવા સેતુ કાર્યક્રમની વાત કરીએ તો આ વર્ષે સેવા સેતુ કાર્યક્રમનો 10મો તબક્કો છે અને આ કાર્યક્રમ ગ્રામ્ય સ્તરે, નગરપાલિકા સ્તરે અને મહાનગરપાલિકા સ્તરે યોજાશે. જેમાં ગ્રામ્ય સ્તરે તાલુકા લેવલે જોઈએ તો 17 સપ્ટેમ્બરથી લઈ અને 31 ઓક્ટોબર સુધીમાં કુલ 3 કાર્યક્રમ થશે. નગરપાલિકાઓમાં અ અને બ વર્ગની નગરપાલિકા હોય તો એમાં 2 કાર્યક્રમ અને બાકીની નગરપાલિકાઓમાં 1 કાર્યક્રમની સૂચના છે. એટલે આપણા જિલ્લામાં કેશોદ અને માંગરોળ આ 2 નગરપાલિકાઓમાં 2 કાર્યક્રમ અને અન્ય નગરપાલિકાઓમાં 1 કાર્યક્રમ રહેશે અને મહાનગરપાલિકામાં આ સમયગાળા દરમિયાન 2 કાર્યક્રમ યોજાવા જઈ રહ્યા છે. એટલે આમ કુલ જોવા જઈએ તો જિલ્લામાં અત્યારે 38 જેટલા સેવા સેતુના કાર્યક્રમો યોજાશે. એમાં 17 સપ્ટેમ્બરે તમામ તાલુકાઓમાં એક સાથે આ કાર્યક્રમની શરૂઆત થશે. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના 13 જેટલા વિવિધ વિભાગોની 55 જેટલી સેવાઓ એક જ સ્થળે એનો લાભ લાભાર્થીઓને આપવામાં આવે છે. આ કાર્યક્રમ સવારે 9 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 5 વાગ્યા સુધી એ કાર્યક્રમ ચાલશે. જેમાં આવકના દાખલા, આધાર કાર્ડ, પુરવઠાને લગતી અલગ અલગ યોજનાઓ, સાથે સાથે સરકારના જે કૃષિ પશુપાલન વિભાગ એમ અલગ અલગ વિભાગની વિવિધ સેવાઓ ત્યાં આપવામાં આવશે. આ વખતે ખાસ જે ડિજિટલ ટ્રાન્ઝેક્શન, ભીમ એપ, ડિજિટલ વોલેટ આ પ્રકારની માહિતી પણ જે લાભાર્થીઓ ત્યાં આવશે એમને આપવામાં આવશે અને સરકારશ્રીની વિવિધ યોજનાઓના સ્ટોલ પણ ત્યાં લગાવી અને લોકોને વધુમાં વધુ યોજનાઓનો લાભ મળે અને માહિતી મળે એવું આખું આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપના માધ્યમથી હું તમામ નાગરિકોને ખાસ મારી અપીલ છે કે આ કેમ્પેનમાં આપ પણ ભાગીદાર બનો અને આપણા જૂનાગઢ જિલ્લાને, શહેરને સ્વચ્છ રાખવામાં અમારી મદદ કરો. આપના પ્રયાસ થકી જ આ કેમ્પેન સફળ થઈ શકે છે. એટલા માટે આપને ફરી પાછી આ કેમ્પેનમાં જોડાવા માટે મારી નમ્ર વિનંતી. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ.
વિશેષ સુવિધા. કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં 3200 ફૂટની ઊંચાઈ આવેલા દાતાર બાપુના ઉર્સનો પ્રારંભ થયો છે. ઉપલા દાતાર ખાતે મહાપર્વ ઉર્સનો અમૂલ્ય આભૂષણોની ચંદન વિધિ સાથે પ્રારંભ થયો હતો. કોમી એકતાના પ્રતીક્ષામાં ઉપલા દાતારની ધાર્મિક જગ્યાનો મહાપર્વનો ઉર્સનો પ્રારંભ થયો છે, ત્યારે લોકોમાં ઉર્સ ઉજવવા માટે ધાર્મિક માહોલ જોવા મળ્યો છે. શુક્રવારની રાતે દાતાર બાપુના અમૂલ્ય આભૂષણોની ચંદન વિધિનો કાર્યક્રમ જગ્યાના મહંત ભીમ બાપુની નિશ્રામાં કરવામાં આવ્યો હતો. દાતાર બાપુના અમૂલ્ય આભૂષણો ગઈ રાત્રે ગુફામાંથી બહાર લવાયા હતા અને પૂજ્ય ભીમ બાપુ દ્વારા તેની પૂજા અર્ચના કરી ગંગાજળ, દૂધ વગેરે દ્રવ્યોથી તેમને સ્નાન કરાવવામાં આવ્યું હતું અને ચંદનનો લેપ લગાડવામાં આવ્યો હતો. ત્યારબાદ એ આભૂષણોને પરત ગુફામાં પધરાવી દેવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, પૂર્વ મેયર જ્યોતિબેન વાછાણી સહિતના આગેવાનો, પોલીસ અધિકારીઓ સહિત દાતાર ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. મહાપર્વ ઉર્સને લઈ કાયદો અને વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. જુનાગઢ ઉપરા દાતારની જગ્યા છે. ઉપરા દાતારની જગ્યામાં દર વર્ષે ઉર્સનો મેળો આવે છે. એમાં ઉર્સના મેળામાં પહેલા દિવસ ગુફા ખુલે છે, તો એના એવા સીધીદાયક આભૂષણ છે એ બહાર આવે છે. બહાર અભિષેક થાય છે અને ઓટે 2 કલાક રાખી બધા ભાવિકો સંખ્યા બધા દર્શન કરે છે અને ખૂબ ધન્ય બને છે. અને આ ગુફાની અંદર છે એ પાછા પધરાવે છે, પછી પાછા એની જે કાંઈ ચંદનવિધિ થાય છે અંદર થાય. અને પછી કાલનો દિવસ આના આરંભનો રીત, પછી પરમ દિવસ 15 તારીખે દીપમાળા મહેંદી બોલે એ દિવસ છે. અને 4 તારીખે છેલ્લો દી જે ઉર્સનો બોલે એ છેલ્લો દી છે. પછી આ દાતારની જગ્યામાં પ્રસાદ તો 24 કલાક ચાલુ 12 માસ રહે છે, 365 દી. રાતે જમવાનું હોય, દિવસનું હોય, ને એમાં અત્યારે તો મેળો છે એટલે પ્રસાદ તો બધી અઢળક હોય. અને અહીંયા ઉપર દાતારની ગૌશાળા છે, ગાયની 50 ઢોર છે. તો દાતાની દુઆથી અત્યારે જે કાંઈ એના હુકમથી બહુ જ સારું આવે છે અને ખૂબ જ પબ્લિક આવશે અને બધી જ્ઞાતિ આવે છે, કોઈ બાકી નહીં રહેતું હોય. ક્યાંય ક્યાંય આવતા છે તો બધા એમનો દાતાર છે. દાતારને કોઈ પણ અરજ કરે છે, માથા ટેકાવે છે તો બધાના કામ થઈ જાય છે. તો બધા ફરી વાપસ આવી અને બાપુને માથા ટેકાવે છે.
કોઈ પણના કામ ક્યાં ક્યાંના દુખ્યા આવે છે અને કેવા કેવા એના કામ હોય તો એ દરેક કામ દાતાર બાપુ એના કરી દે છે અને થઈ જાય છે. એટલે ખૂબ દાતાર પર વિશ્વાસીએ છીએ, કાયમી સેવી ચાલુ રાખે છે અને ખૂબ ધન્ય બને. આ પવિત્ર ભૂમિ ઉપર ગરવા ગિરનાર દીપોત્સવમાં દર વર્ષે જે દાતારની આભૂષણો બહાર કાઢી ચંદન વિધિ થાય, પૂજન વિધિ થાય અને ભગવાનના આ સુંદર વર્ષોની પરંપરા આજે જાળવવાનું અને દર્શન કરવાનું સૌભાગ્ય જેના નસીબમાં હોય છે, જેમને દાતાર બોલાવતા હોય એ આવી શકે. આજે વિઠ્ઠલ બાપુના વખતથી અત્યારે ભીમ બાપુ જે રીતે અહીંની એક જગ્યાની પરંપરા મહત્વતા સમજી અને જે રીતે એક આધ્યાત્મિકતા જાળવવાનું કામ, અને આ એક જગ્યા એવી છે કે હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મ એટલે કે ધર્મની એકતાનું આ પ્રતીક છે અને આ દેશની આધ્યાત્મિક ભૂમિનું પણ આ પ્રતીક છે. તો આજે આ દાતારની ભૂમિ ઉપર આ ચંદનવિધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળી રહ્યું છે. આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે 2 વખતથી અહીંયા આવી અને એક પ્રતિનિધિત્વ મળે છે ત્યારે એક આનંદ અને ઉત્સાહ છે. અને આ ભગવાન દાતા સમગ્ર વિશ્વમાં, સમગ્ર દેશમાં, સમગ્ર રાજ્યમાં અને આપણા આ ક્ષેત્રની અંદર સૌની શાંતિ આપે, સૌને સુખ અને સમૃદ્ધિમય આપે અને સૌનું જીવન ખુશમય રહે અને એક ભાઈચારો સૌ જગ્યાએ જળવાઈ રહે એવી ભગવાન દાતારને પ્રાર્થના. આજે દાતાર બાપુની જગ્યામાં જ્યારે ચંદન વિધિનો કાર્યક્રમ ચાલી રહ્યો છે તેમની હજારો ભક્તો અહીંયા આવીને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. હું પણ એક દાતારના સેવક તરીકે ઘણા વર્ષોથી ચંદન વિધિમાં હાજરી આપું છું. ત્યારે આજે ચંદન વિધિના આભૂષણો, કોખરા, તે કુંડળ ને વર્ષો જૂના અને એની કિંમત કાંઈ ન કરી શકીએ એટલી એની છે અને એના દર્શન કરી અને વર્ષમાં એકવાર એનો અનુભવ થાય છે ત્યારે હું ધન્યતા અનુભવું છું. અને જુનાગઢ જિલ્લામાંથી બોમ્બે, રાજકોટ, સુરત ઘણી જગ્યાએથી સેવકો આવીને મહારાષ્ટ્રમાં રહેવા છે, પુનાથી રહેવા છે, સેવકો આવીને દર્શન કરીને એનો લાભ લે કે આભૂષણ વર્ષમાં એક જ વાર દીકરે છે. ત્યારે આ દર્શનનો અનુભવ કરો અને સવારે 4 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રાખવામાં આવે છે. પછીનો બાંધ થાય ત્યારે દર્શન પાછા આભૂષણ એની જગ્યા વયા જાય છે અને ધન્યતા અનુભવી અને પોતે પણ સુખ, શાંતિ, સમૃદ્ધિ નીડે એવી જય દાતાર. જલજીર્ણી એકાદશીને લઈ સ્વામિનારાયણ મંદિર ખાતે ઉત્સવ ઉજવાયો હતો. શિવસાગરમાં ભગવાન વિષ્ણુ હોય, પોઢેલ હોય અને આ દિવસે ભગવાન વિષ્ણુએ પોઢેલ અવસ્થામાં પડખું ફેરવ્યું. ત્યારે હિન્દુ ધર્મમાં આ દિવસને પૂરા ભારતમાં જલજીર્ણી એકાદશીના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને નૌકા વિહાર કરાવવામાં આવ્યું હતું અને ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ભગવાનની આરતી કરી કાકડીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. સાથે સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શનાર્થે પધારેલા હરિભક્તોને પણ કાકડીના પ્રસાદનું વિતરણ કરાયું હતું. 225 કિલો કાકડી ભગવાનને ધરાવવામાં આવી હતી. કાર્યક્રમમાં પૂર્વ ચેરમેન દેવનંદન સ્વામી, પીપી સ્વામી, મુખ્ય કોઠારી પ્રેમ સ્વરૂપ સ્વામી તેમજ મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ મુખ્ય મંદિર જવાહર રોડને આંગણે આજના પાવન પવિત્ર દિવસ એટલે ભાદરવા સુધી એકાદશીનો જલજીર્ણી ઉત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવી રહ્યો છે. ભગવાન ક્ષીરસાગરમાં પોઢ્યા હોય, ભાદરવા સુધી એકાદશીને દિવસે ભગવાન પડખું પડતા હોય છે. એટલે આજના દિવસે પરિવર્તિની એકાદશી પણ કહેવામાં આવતો હોય છે. અને આ ઉત્સવ આપણી હિન્દુ સંસ્કૃતિના શાસ્ત્રો મુજબ ઋષિમુનિઓએ પરંપરા અંતર્ગત ભવ્ય રીતે ઉત્સવ આપણો ઉજવાતો હોય છે. અને એ જ રીતે વર્ષોથી પરંપરા મુજબ સ્વામિનારાયણ મુખ્ય મંદિર જવાહર રોડને આંગણે રાધારમણ દેવ, રણછોડ તિકમરાયજી અને સિદ્ધેશ્વર મહાદેવજીના સાનિધ્યમાં ચોકમાં ભવ્ય કુંડ કરી અને ભગવાનને જળ ઝીલાવવામાં આવતું હોય છે. એટલે જળની અંદર ભગવાનની હોડી બનાવી હોય અને ભગવાન એમાં વિહાર કરતા હોય છે અને 4 આરતી, મહાઆરતી કરવામાં આવતી હોય છે અને હજારો ભક્તો જેના દર્શન કરવા માટે ઉપસ્થિત થતા હોય. આજના પાવન પવિત્ર જલજીર્ણી એકાદશીના દિવસે 225 કિલો કાકડીનો પ્રસાદ પણ વિતરણ કરવામાં આવતો હોય છે. એટલે હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લીધો. સમગ્ર આયોજન અમારા ગુરુવર્ય કોઠારી સ્વામી દેવનંદનદાસજી સ્વામી
પૂર્વ ચેરમેન શ્રી અને વર્તમાન ચેરમેન શ્રી પૂજ્ય પીપી સ્વામી અને અમારું ટ્રસ્ટી મંડળ પોતે આવું સરસ મજાનું આયોજન ઉત્સવ ઉજવી અને આજના પાવન પવિત્ર એકાદશીના દિવસે ભવ્ય રીતે મંદિરને આંગણે ચોકમાં ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. હું રમેશભાઈ ત્રિવેદી, મુખ્ય ભૂદેવ, સ્વામિનારાયણ મંદિર, જવાહર રોડ, જુનાગઢ. આપ સર્વે જ્ઞાત છો એ પ્રમાણે ઉત્સવ પ્રિય ખલુ માનવાહ, ભારત વર્ષના લોકો એ ઉત્સવ પ્રિય છે. એમાં ખાસ કરીને ગુજરાતના લોકો, એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકો ઉત્સવ પ્રિય છે. આપ જાણો છો એ રીતે એકાદશીનું મહત્ત્વ બહુ છે. આજે પરિવર્તિત એકાદશી છે, એટલે કે ઠાકોરજી જે શયનમાં ગયા છે એ આજે પડખું ફેરવે છે. બીજા અર્થમાં આજે જલઝીણી એકાદશી છે. ઠાકોરજી પરિવર્તિત શરીરને કર્યા પછી એ થોડું જલને ગ્રહણ કરે છે અને એમની ઉપર ભક્તો ભાવ અને પ્રેમથી જલનો અભિષેક કરે છે. જવાહર રોડ સ્વામિનારાયણ મંદિરના સંતો જેમની નિષ્ઠાથી, જેમની નિશ્રા નીચે સદગુરુ કોઠારી સ્વામી દેવનંદન દાસજી સ્વામી અને એમના જ શિષ્ય અને જૂનાગઢ મંદિર રાધારમણ ટેમ્પલ બોર્ડના ચેરમેન પૂજ્ય કોઠારી સ્વામી પુરુષોત્તમ પ્રકાશદાસજી પીપી સ્વામી, મુખ્ય મહંત સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી અને સર્વ સંતોનું સુંદર આયોજન છે. એમનો ધ્યેય છે કે જે કોઈ ભક્તો એ આ જલઝીણી એકાદશીમાં ઉપસ્થિત થઈ અને એના જીવનની મંગલ કામના કરે. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખમાપ્નુતા. ભારતનો જે સનાતન ધર્મ છે એ દિવ્યાતિ દિવ્ય અને ભવ્યાતિ ભવ્ય આગળ વધે. આજે જૂનાગઢ મંદિરની અંદર ઠાકોરજીને સુંદર મજાનો જલાભિષેક થયો. 4 પ્રકારની આરતી થઈ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થને સિદ્ધ કરવા માટે 4 પ્રકારની આરતી થઈ છે. કોઠારી સ્વામી ચેરમેન શ્રી પીપી સ્વામીના માર્ગદર્શન નીચે ધર્મની મર્યાદા જળવાય માટે સ્ત્રી ભક્તો માટે પણ એક અલગ વ્યવસ્થા ઠાકોરજીને જલાવવાનો છે. પુરુષ ભક્તો માટે પણ એક અલગ વ્યવસ્થા ઠાકોરજીને જલ જીલાવવા માટેની છે. સુંદર મજાનું આયોજન છે. હજારો ભક્તોએ અહીંયા ઉપસ્થિત રહી અને લાખો ભક્તોએ ઓનલાઈન દ્વારા ઉપસ્થિત રહી પોતાના જીવનની ધન્યતા અનુભવી છે. આપ સર્વેને પણ અમે ખૂબ ખૂબ યાદ કર્યા મીડિયાના માધ્યમથી, અને જૂનાગઢમાં વસતા દરેક લોકો અને આ મીડિયાના માધ્યમથી જે કોઈ જોઈ રહ્યા છે બધાને અમે ખૂબ ખૂબ યાદ કર્યા. ભગવાન સર્વનું મંગલ વિસ્તારે, બધા સુખી થાય અને ભગવત ભક્તિનું ભાતું પાને. જીવનનું મુખ્ય ધ્યેય એ ભગવત પ્રાપ્તિ છે, એ ન ભૂલાય અને સુખી થાય અને ભગવાનને યાદ કરીએ. જૂનાગઢ મંદિર આપનું છે. આપ જ્યારે જ્યારે સમય મળે ત્યારે જૂનાગઢમાં બિરાજતા હરિકૃષ્ણ મહારાજ, રાધારમણ દેવ, રણછોડ ત્રિકમરાય અને સિદ્ધિઓના દાતા સિદ્ધેશ્વર મહાદેવના દર્શને આવતારો એવી ખાસ આપને ભલામણ છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. મારું નામ હરીશ મોહનભાઈ પટોડિયા છે. આજે જૂનાગઢ મુખ્ય સ્વામિનારાયણ મંદિરમાં જલઝીણીનો એકાદશી ચેરમેન શ્રી પીપી સ્વામીના માર્ગદર્શન નીચે આ વર્ષે બહુ સરસ મજાનો ઉજવાઈ ગયો છે. જેમાં ભાઈઓ બહેનોના સરસ મજાના ઠાકોરજીના નોખા નોખા મર્યાદા જળવાય એટલે નોખા નોખા કુંડ બનાવેલા આવેલ છે અને હજારો હરિભક્તોએ ખૂબ જ લાભ લીધો છે. અને જલઝીણીનું એકાદશીનું મહત્ત્વ દરેક સંપ્રદાય માટે ખૂબ જ આગવું હોય છે. અને દર વર્ષે અહીંયા સ્વામિનારાયણ મંદિર તરફથી જલઝીણીનું એકાદશી ખૂબ સરસ ઉજવાય છે અને દરેક ભક્તો માટે ફરાળની આયોજનની ખૂબ જ સરસતા પીપી સ્વામીએ કરેલી છે. તો સૌ ભક્તોએ ખૂબ લાભ લીધો છે. એ બદલ અમે મુખ્ય સ્વામિનારાયણ મંદિરનો ખૂબ ખૂબ આભારી છીએ. જય સ્વામિનારાયણ. પૌરાણિક ગિરનાર મધ્યમાં આવેલા કાશ્મીરી બાપુના આશ્રમ ખાતે ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. ભવનાથ વિસ્તારના સંત શિરોમણી ગુરુ મહારાજ કાશ્મીરી બાપુની તપોભૂમિ શ્રી દાતારેશ્વર મહાદેવ આશ્રમ ખાતે શ્રીમદ ભગવત કથા અને અમૃતધારા જ્ઞાન યજ્ઞનું દિવ્ય આયોજન થયું છે, જેનો પ્રારંભ તારીખ 11 સપ્ટેમ્બરથી થઈ ગયો છે. કથાના આચાર્ય પદે ડૉક્ટર નિકુંજ મહારાજ ત્રિવેદી કથાનું રસપાન કરાવી રહ્યા છે. કૈલાસવાસી ગુરુ મહારાજ કાશ્મીરી બાપુના શિષ્યા મંત 1000 નર્મદાપુરી તેમજ માતાજી તથા સેવકગણ દ્વારા કથાનો લાભ લેવા ભક્તોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પોતાના સૈનિકોને સમાચાર આપે છે કે તો કંઈક રામનું નામ લે છે. વેકેશન પડ્યું, ઘરે આવ્યા, પ્રહલાદને ગોદમાં બેસાડ્યા, પૂછ્યું બેટા શું ભણ્યા, શું આવડે છે, બોલો. તો કે ભગવાન પિતા, આ જ્ઞાન તો છે ને બહુ અસત્ય છે, સાચું જ્ઞાન તો રામનું નામ છે, કૃષ્ણનું નામ છે.
સમાચારનો પ્રવાહ આગળ વધારીએ ત્યારે સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ગણેશ ઉત્સવ તેની ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે ગણેશ ઉત્સવને લઈ સમગ્ર શહેરમાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે. દરેક શહેરી મોહલ્લાઓમાં ગણેશજીની સ્થાપન કરી પૂજન કરી ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે જૂનાગઢ શહેર નજીક આવેલા વાડલા ફાટક નજીકના શ્યામવીર એપાર્ટમેન્ટ ખાતે ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, જેના ભાગરૂપે એપાર્ટમેન્ટના બાળકો દ્વારા અવનવી વેશભૂષાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તેમાં બાળકો દ્વારા ભગવાન શંકરના પાત્રનું નિરૂપણ કરવામાં આવ્યું હતું, તેમજ બાળકો દ્વારા પ્રિન્સેસ આદિ માનવ પોલીસ જવાનનું પાત્ર પણ ભજવવામાં આવ્યું હતું. સાથે સ્થાનિક લોકોએ સ્ટ્રીટ લાઇટ, રોડ રસ્તા સહિતની સમસ્યાનું નિવારણ લાવવા વિનંતી પણ કરી હતી. છેલ્લા 10 વર્ષથી અમે અહીંયા શ્યામવીર એપાર્ટમેન્ટમાં જે વાડલા ફાટક આવેલું છે ત્યાં રહીએ છીએ અને ઘણા વર્ષોથી અમે ગણેશ મહોત્સવ, નવરાત્રી જેવા ઉત્સવોનું આયોજન કરીએ છીએ. આજે અમારે ગણેશ ચતુર્થીની જે સ્થાપનામાં ગણેશજીની સ્થાપના કરેલ છે તેમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો અમે ગોઠવીએ છીએ, જેમાં એક અનોખો નવતર પ્રયોગ અમે કરેલો છે કે નાના બાળકો જેથી કરીને પ્રોત્સાહિત થાય એ લોકો અવનવા ડ્રેસ કોમ્પિટિશન અમે રાખેલી છે, જેમાં અવનવા પોશાકો પહેરી અને એને પોતાનું પરફોર્મન્સ આપેલું છે. બધાના સહયોગથી અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને એને પ્રોત્સાહિત કરવા માટે થઈને અમે જજીસ જે બોલાવ્યા છે એને પ્રોત્સાહિત કરીને ઇનામ આપેલા છે. એમાં 1, 2, 3 અને બાકીના બધાને પ્રોત્સાહિત ઇનામ આપેલ છે ને અમે અમારો સંપૂર્ણ આ કાર્યક્રમ અત્યારે પૂર્ણ કરેલ છે, જેની અમને ખૂબ ખુશી છે. બધાના સહકાર અને સહયોગથી અમે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ દર વર્ષે અને ભગવાન ગણેશને એવી પ્રાર્થના કે આવા અમે અલગ પ્રકારના મહોત્સવો અને કાર્યક્રમો આગળ કરતા જ રહીએ એવી ભગવાનના ચરણોમાં. અમે છે ને ગણેશ ઉત્સવની તૈયારી દર વર્ષે કરીએ છીએ. રોજ નોખા પ્રોગ્રામો કરીએ છીએ. એમાં દાંડિયા રાસ હોય છે, રોજ સવાર સાંજ આરતી કરીએ છીએ. આજે અમે છે ને એક અનોખું કર્યું છે બાળકોને ખુશ કરવા માટે, એટલે ડ્રેસ કોમ્પિટિશન રાખીએ છીએ ફેન્સી. એમાં મહાદેવ બન્યા છે, પછી આદિમાનવ છે, અલગ અલગ પ્રકારના બધા બનાવ્યા છે. અમે એટલા માટે કર્યા કે બાળકો રાજી રહે. અમે એ લોકોને ઇનામ આપ્યું, 1, 2 ને 3, પછી બધા છોકરાઓને જેટલા એટલા એને બધાને ઇનામ આપ્યા. અને અમારા આખા એપાર્ટમેન્ટમાં અમને બધાનો સાથ સરકાર બહુ સારો છે અને દર વર્ષે આવું થાય એવી અમે ગણેશ બાપા પાસે એવી પ્રાર્થના કરીએ છીએ કે અમને આવો દર વર્ષે સપોર્ટ મળતો રહે. સાધુ તો ચલતા ભલા, પણ આ ચલતા ભલા સાધુને કોઈ ઢોરમાર મારતા એક બનાવ બન્યો હતો. ભવનાથના સાધુને કોઈ અજાણ્યા ઈસમોએ માર્યો હતો. 4 વ્હીલ કાર સાથે ધસી આવેલા શખ્સોએ લાકડી તેમજ મૂંઢ મારતા સાધુ રસ્તા ઉપર ઢળી પડ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો દ્વારા ઈજાગ્રસ્ત સાધુને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે શકમંદ યુવાનોને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. હું પરાગતાના સેવા પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર. કાલે રાતના 12 વાગ્યાના સમયે અમે ભવનાથ હતા અને જ્યારે અમે ભવનાથ પહોંચ્યા એ બાલવી હોટલ આવેલી છે ત્યાં જોયું તો ગાડી પાર્ક કરતા સામેથી એક 4 વ્હીલ આવી. એમાંથી 4 જણા ઉતરા. એમાં એક મિત રસિકભાઈ ફળદુ કરીને વ્યક્તિ હતા કે જેણે જે સાધુ એની બાજુમાં હતા તેને કંઈ પણ સાધુ સમજે એ પહેલાં એને સીધું મારવાનું ચાલુ કર્યું. ઢીક્કા પાટોનો માર માર્યો અને એટલી બેરહેમીથી માર માર્યો કે સાધુ અત્યારે હાલના પરિસ્થિતિમાં જૂનાગઢમાં જે સિવિલ હોસ્પિટલ આવેલી છે ત્યાં પોતે ICU વોર્ડમાં બેભાન અવસ્થામાં છે. એની સાથે બીજા 3 વ્યક્તિ પણ હતા. હાલના તબક્કે હજી સાધુ ભાનમાં આવ્યા નથી. તેની પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે. અમારી સાથે કાલે વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચાર પ્રમુખ હિરેનભાઈ રૂપારેલિયા પણ હતા. તેને પણ આ ઘટના પ્રત્યક્ષ નિહાળી લીધી. અમારી એક વિનંતી છે કે આજે બનાવ બનેલો છે તો આની સામે આ વ્યક્તિ સામે
કાયદેસર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. રોડ, ગટર અને પાઇપલાઇન નાખવામાં પ્રજાને મુશ્કેલી ન પડે તેવી તકેદારી રાખવા ધારાસભ્યએ મ્યુનિસિપલ કમિશનરને લખ્યો પત્ર. 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો મહત્તમ નાગરિકોને લાભ મળે તે માટે યોગ્ય સંકલન સાધવા જિલ્લા કલેક્ટરે આપ્યું માર્ગદર્શન. ઉપલા દાતાર ખાતે વાર્ષિક ઉર્સનો પ્રારંભ. દાતાર બાપુના દિવ્ય આભૂષણોની કરવામાં આવી સંદલ વિધિ. અને સ્વામિનારાયણ મંદિર ખાતે જલજીલની એકાદશીની થઈ ઉજવણી. મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તોએ આપી હાજરી. આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. GTPL પરિવાર ઈદની શુભેચ્છા પાઠવી સોમવારે ફરીથી આપને મળશું. ત્યાં લગી અમને રજા આપશો. નમસ્કાર.